આવો આવો કા જવાના બોલો. આ માથું કેમ વિખાઈ ગયું હે? કા જવાના બોલો. રોજ જ્યુસ પીવાનું, આજ કંઈક નવું પીવડાવું ચાલ. A few moments later. વાળામ કે હા પતી ગયું નાળિયેર. બીજું લેવું લાવ લે તો ભાઈ મલાઈ કાઢ દે. મને એમ થાય કે હાથ કપાઈ દે એમ ફાડ દે નો નીકળી શું મલાઈ. નહીં ગયા સિંગદાણા. हेलो हेलो माइक टेस्टिंग टिंग टिंग टिंग. अबे साले अवाज मारो आज थोड़ो खराब छे. તો અમે અત્યારે અહીંયા વેસુમાં લંચના ટાઈમે બહાર આવ્યા છીએ. એ સીધા શ્રાવણ મહિનો રહી છે એટલે એને લંચ તો ન કરાય અત્યારે કંઈ, પણ આવું ફરાળી કંઈક ખવાય, ફ્રૂટ ખવાય ને જ્યુસ પીવાય. તો અત્યારે અમે લંચ ટાઈમમાં અહીંયા વેસુમાં કંઈક લંચ ગોતીએ છીએ ઈશિતા આટલું. જોઈએ હવે શું મળે છે. શું ખાવું તારે ઈશિતા? ખબર નહીં. એ પાછી ઈશિતાને કોઈ દી ખબર ન હોય, આજ નહીં કોઈ દી. એને શું ખાવું એને ન ખબર હોય. મારે શું ખાવું એ મને ખબર હોય, પણ એને શું ખાવું એ મને ન ખબર. મેક્સનમાં શું મળે? મેક્સનમાં કાંઈ ન મળે. કેવી તો તે બીજું કંઈ તો ન મળ્યું, પણ કેળાની વેફર અહીંયા લાઈવ બનાવતા હતા તો ઈશિતાએ કેળાની વેફર લીધી છે. મજા આવી? બહુ મસ્ત છે. ગરમ ગરમ કા ખાવ ખાવ. તો જે લોકોને ખબર નથી, ઈશિતા ડેન્ટિસ્ટ છે અને મારી ઓફિસે અહીંયા છે વેસુમાં લક્ઝરિયામાં, અને ઈશિતા અહીંયા ડેન્ટલ ક્લિનિક જોઈન્ટ કર્યું છે. તો અમે જ્યારે લંચ હોય ત્યારે મળીએ બપોરે એકાદ અડધો કલાક કે એકાદ કલાક, અને આરે આવું કંઈક આટો મારી નાસ્તો પાણી કરીએ. મજા આવે ને આપણી યાર? મજા જ આવે. નહીં મજા આવતી બસ એમ. One hour later. તો અત્યારે અમે આવ્યા છે અહીંયા ફન એન્ડ ફ્રેન્ડલીમાં ઢોસા ખાવા. क्या बात कर रहे हैं? આખું ફેમિલી. હાઈ કરો. ઈશિતા અત્યારે હુઈને જાગી છે, સીધી એને બેડમાંથી ઉઠાઈને લઈ આવ્યા છે. તો આ એનું મેનુ છે. ક્યાં આવ્યા છીએ આપણે? ઢોસા ખાવા. કે ના આવું કહેવાનું જ છે. તમારે કયો ઢોસો ખાવો છે? ઈશિતાને શ્રાવણ મહિનો રહી છે એટલે જ એકટાણું અહીંયા હોટલમાં આવીને કરવાનું છે, ઢોસા ખાવાના. પછી ઈશિતા છે ને શરમાય છે, કેમ કે અહીંયા રવિભાઈ ને પપ્પા ને મમ્મી બધા છે ને એટલે અહીંયા શરમ આવે જ થોડીક એને. નથી આવતી તો બોલતી કેમ નથી? હમણાં તો બહુ બોલતી હતી. કયો ઢોસો મગાવ્યો હતો ઈશિતા? સાદો? અચ્છા, અમારો તો આવો આવ્યો છે. You're
તમારે બેસ્ટ હાઇજીન અને ટેસ્ટી ઢોસા ખાવા હોય તો કતારગામમાં ફન એન્ડ ફ્રેન્ડલી છે. ગૂગલ પર સર્ચ મારશો એટલે આવી જશે. કેમ કે અહીંયા બધું ડિસ્પોઝેબલ વસ્તુ વાપરવામાં આવે છે, એટલે હાઇજીનનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ટેસ્ટી છે એકદમ ટેસ્ટ બી. અહીંયા આવો તો આ કયો પનીર ટુકડા મટકા મૈસૂર જરૂર ટ્રાય કરવો. એ આવા મટકામાં આવશે. કયો ઢોસો મગાવ્યો હતો ઈસ્તા? મસાલા સાદો મસાલા ઢોસો બધાય? ઓકે. કેવું લાગ્યું તને? બહુ મસ્ત હતું જમવાનું બધું. પાક્કું તમે રિકમેન્ડ કરશો અહીંયા બધાને આવવાનું? ઓપન કિચન છે અહીંયા. આજે સોમવાર છે તો પણ લોકો અહીંયા લાઈનમાં વેટિંગમાં ઊભા છે. જોઉં લેટ્સ ગો. ચલો લે. આ છે આપણી રોલ્સ રોયસ. તો આ વેડ રોડની પાસે 3 રસ્તા જ્યાં પડે છે, હા, તો અહીંયા નાયરાનો પેટ્રોલ પંપ છે. તો આ બાજુ તમે યુટર્ન લેશો આ બાજુ એટલે આ આવશે અક્ષર ઓઇલ મિલ. તો અહીંયા બધું સિંગ તેલમાં બનાવે છે ફરસાણ. તો અહીંયા બધું જ તે ફરસાણ મળશે એકદમ ફ્રેશ. અને વાંચો, સુરતમાં પહેલીવાર એક્સપોર્ટ ક્વોલિટીના 12 માસ સિંગ તેલમાં બનાવેલ નમકીન, ઉત્તમ ક્વોલિટી ચણાનો લોટ, સિંધા નમક અને ફિલ્ટર પાણીમાંથી બનેલ નમકીન. એકદમ ક્વોલિટીવાળું નમકીન મળશે અહીંયા. મસ્ત ટ્રાય છે. શું કેવું ઈશિતા? બહુ મસ્ત. કેળાની વેફર તમને અહીંયા સિવાય કોઈની ભાવતી જ નથી. એવું? અને સુરતની બેસ્ટ કહી શકાય? હે કે તો થોડુંક એની વિશે. આ રે સિંગ તેલમાં બનાવે છે. આની જેવો ટેસ્ટ આખા સુરતમાં કેળાન વેફરનો ક્યાંય નહીં મળે. શું પ્રાઇસ છે આની? 80 રૂપિયા. 80 રૂપિયા. ફ્રેશ આવશે એકદમ અને બહુ જ સરસ છે. બહુ બધી વસ્તુ મળે છે, ટેસ્ટ કરવાય મળશે. જે બી તમારે લેવું હોય તો અહીંયા બધી જ વસ્તુ ટેસ્ટિંગ માટે મળશે. બહુ બધી વેરાયટી છે. બધી જ વસ્તુ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. આ તેલ છે એમનું. ના આપણે એક ફેરી બરોબર છે. क्या क्या बात कर रहे हैं? ਮਾਹੌਲ ਪੂਰਾ ਵੇਵੀ ਹਾਏ ਵੇਵੀ ਤੂੰ ਭਾਵੇਂ ਕਾਲਾ ਸੂਟ ਕਦੇ ਕਦੇ ਭਾਵੇਂ ਨੇਵੀ ਤੂੰ ਰੋਜ਼ੀ ਅਜ਼ਮਾਉਂਦੀ ਪਤਾ ਚਾਹੁੰਦੀ ਤੂੰ ਲੱਗੀ ਯਾਰੀ એલ્ફી. અરે 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 ઓય 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 ટ્રીટ ખાવી છે. કોને ટ્રીટ ખાવી છે? એલ્ફીને ટ્રીટ ખાવી છે. સમજો સમજો સમજો, અમારો એલ્ફી છે. આ ટ્રીટ ખાવાની છે એલ્ફીને. હાલો ટ્રીટ આપો હાલો. અરે 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 હાલ નથી દેવાની.